કેમ છો સાહેબ? મજામાં? મજામાં. શું નામ આપનું? તેજાભાઈ પીરાભાઈ રબારી, ગામ ઢેટાલ. ગામ ઢેટાલ. તેજાભાઈ પીરાભાઈ રબારી. હવે સાહેબ પશુપાલન કેટલા સમયથી કરો છો? પશુપાલન તો આમ તો 2 પેઢીથી દાદા વાયનું કરા હતા અને આ 10 સાલથી કરી ગાયનું, એના પછી 10 સાલથી કરી. પહેલી ભેંસું હતી. અચ્છા, આપણી પાસે ગાયો તો બોળી છે. આ ગાયો બોલે છે. કેટલી ગાયો છે? નાની મોટી થઈને મોટી થઈ 40 ગાયો છે. 40 ગાયો. ભેંસો પણ રાખો છો? ભેંસો છે. ગાયો અને ભેંસો પહેલા શરૂઆતમાં તમારા જે પિતાજી હતા એ બધા ભેંસો ઉપર હતા. ભેંસો ઉપર. તમે આવી ગયા ગાયો ગાયો ઉપર. ઉપર. કેટલા સમયથી ગાયો રાખો છો? ગાયો 15-16 વર્ષથી. 15-16 વર્ષ છે. 15-16 વર્ષ. અચ્છા, આટલી જ છે કે લગાતાર કે આનાથી? લગાતાર આટલી આટલી જ રાખો છો? પછી થોડો વધારે જાય એમ વધી જાય એમ. અચ્છા, હા. બહુ સારું કામકાજ છે. હાલમાં કેટલી ગાયો દૂધ ઉપર છે? હાલ દૂધ ઉપર 17 ગાયો છે. 17? પણ છે. હા. અચ્છા, કેટલું દૂધ છે હાલમાં? હાલ દૂધ થાય દાડે 240 જેવું. દિવસનું 240? દિવસ એટલે ટકે 100 ઉપર? 100 ઉપરનું. 110-120 આસપાસ. હા, એવું થાય છે. જ્યારે બધા પશુ તાજા વિયાણું ઉપર હોય, બધી ગાયો સમજી લો કે પીક ઉપર હોય એ ટાઈમે ઉપર હોય ત્યારે બધી ગાયનો દાડે 500 ઉપર દૂધ થાય. 500 થી 600 વચ્ચે. હા, 500-600 થાય. અચ્છા, તો કેટલું આપણે ગાયો દૂધ કેટલું આપે છે? બધી 11, 12, 13, 14 તો અમારી મોટી 2-4 ગાયો, પણ 10-12 વાળી વધારે. 10-12 વાળી વધારે? 10-12 વાળી વધારે. અચ્છા, તો અત્યારે સમજી લો કે હવે અત્યારે જે 17 ગાયો દૂધ આપે છે એમાં પણ 250 લીટર આસપાસ દૂધ એટલે ખૂબ કહેવાય. હાલ એ બધી 6-7 મહિને બધી ગાભણ છે. મેં બે જ તારી છે, એ બધી ગાભણ છે. હવે જો મિત્રો સમજી લો કે હવે આ બધું જે કાર્ય થાય છે, જે ગાયમાં જે વધુ દૂધ જોવા મળે છે, બ્રીડિંગ, સંવર્ધન, સારું બીજનું વાપરો સારું તો આવનાર જે બચ્ચા છે એમાં દૂધ વધે. આ વાત હા. હવે આપણે ડેરીથી આવેલા છે એ કર્મચારી બ્રીડિંગ કરે છે, સંવર્ધન કરે છે, અને સમજી લો કે પર્ટિક્યુલર ગાય હિટમાં આવીને આપણે પણ રૂબરૂ અહીંયા જોવાનું મળ્યું. આ જોવા મળ્યું કે જે આ વિસ્તારમાં જે ગાયો દૂધ આપે છે એ સાહેબનું જે કામકાજ બોલે છે, ખૂબ સારું એવું એ કાર્ય કરી રહ્યા છે. સંવર્ધન બહુ સારું એવું કરી રહ્યા છે, બ્રીડિંગ પણ બહુ સારું એવું કરી રહ્યા છે, અને એમનું કામ અત્યારે વખણાય છે. અત્યારે આ વિસ્તારમાં જે ઓવરઓલ જે ગાયો જોવા મળે છે, જે ભેંસો જોવા મળે છે, એમને થકી સંવર્ધન, બ્રીડિંગ ઉત્તમ કાર્ય કરી રહ્યા છો. સાહેબ, કેટલા સમયથી આપણે પશુપાલનમાં જોડાયા તમે? 5-6 વર્ષ. 5-6 વર્ષ છે. 5-6 વર્ષ સમજી લો કે હવે તમારા આ કયો વિસ્તાર લાગે આપણો? ડીસાનો? ડીસા તાલુકો ઢેટાલ ગામ. ઢેટાલ ગામ. ઢેટાલ ગામ એટલે સમજી લો કે જે ઢેટાલ આજુબાજુમાં તમે પશુપાલન કરતા હો અને બ્રીડિંગ કરાવવા માંગતા હો, સમજી લો કે તમારી ગાયોમાં અને તમારી ભેંસોમાં ઉત્પાદન, દૂધનું જે ઉત્પાદન કહેવાય વધારવા માંગતા હો તો સાહેબને તમે કોન્ટેક્ટ કરો. હા, બધા એ ડોઝ વાપરે છે અને બધું એમ કે સંવર્ધન પ્રત્યે એમની જે સિસ્ટમ છે અને જે જાણકારી છે એ ઉત્તમ છે, નોલેજ પણ બહુ સારું એવું છે. તો તમારો કોઈ બી પશુ હિટમાં આવે તો ડાયરેક્ટ સાહેબનો કોન્ટેક્ટ કરો. આપનું નામ જણાવો સાહેબ. મારું નામ રબારી ગોવિંદભાઈ રાણાભાઈ જોશે ઢેટાલ. રબારી ગોવિંદભાઈ રાણાભાઈ, ગામનું નામ છે ઢેટાલ. અવશ્ય વિઝિટ કરો સાહેબ. હવે અહીંયા તમે જોઈ શકો છો મિત્રો, એમના ભાઈનું ફાર્મ છે અને આ આપનું ફાર્મ છે. ઓવરઓલ જે બધી જે ગાયો છે આપણે ઘરની જ છે? બધી ઘરની. નાની વાસળીઓ બધી મેં તૈયાર થઈ મારી ભેળી છે કોઈ? અચ્છા, બધી અંદર જ છે. અચ્છા, આપણે જે આ વર્ષે કેટલું દૂધ ભરાવ્યું છે? ગયા વર્ષનું 42 લાખનું દૂધ છે. 42 લાખનું? 42 લાખનું. કેટલી ગાયો દોઈ હતી એ ટાઈમે? 22 ગાયો દોઈ હતી, 8 ભેંસો દોઈ હતી. એટલે 22 ને 8 એટલે 30. 30 માં 42 લાખનું દૂધ ભરાવ્યું. અચ્છા, સારું કહેવાય. ભાવ ફરક કેટલો મળશે? કેટલો આવશે? 12-13 લાખ થઈ જાય. 12-13 લાખ રૂપિયા. કેવું લાગ્યું? પશુપાલન કેવું છે? સારું છે? સારું છે. અચ્છા, હવે આ બધી ઓવરઓલ આ બધી દૂધ ઉપર છે? આરી ગાયો હાલ અમે આ કાપણ છે, આ 3-4 વાહુ ચાલ ભાઈ. પેલી વાળી દૂધ ઉપર છે, વાસમાં વાળી કાપણ છે, એમ બધી છે. અચ્છા, શું ફેટ આવે છે? ફેટ આવે 4-3-8 થી કઈ 4-2-3 4 નો ગાળો સરેરાશ 4 ની મળે એમ. અચ્છા, એટલે એવરેજ સમજી લો કે 3-8 નો 15-4 ફેટ નો એવરેજ મળે. શું લીટર દીઠ શું ભાવ મળે છે આપણને? લીટર ભાવ 33-34 બધી થાય. 33-34 આસપાસ. 33-34 જે ભાવ ફરક મળે અલગ. અહીંયા કેટલા હજારનું દૂધ થાય અત્યારે? હાલ દાડાનું 10,000 દૂધ થાય. 10,000. ખર્ચો કેટલો કરો એમાં? ખર્ચો તો એમાં હાલ તો બાખેડ છે આપણે 7-8 હજાર રૂપિયા, 7,000 થઈ જાય છે. અચ્છા, એટલે ઓવરઓલ 2500-3000 જેવા બચે. એવા બધે. અચ્છા, તો સારું છે. હા, સારું છે. અચ્છા, હવે જે તમે જે 42 લાખનું જે દૂધ ભરાવ્યું એમાં કેટલો ખર્ચો હશે? કેટલા ચોખા બચતા હશે? એમાં તો ચોખા તો 10 લાખ જેવા બચ્યા છે. 42 લાખ ખર્ચો બોળો છે? ખર્ચો બોળો છે એમ. સાર બાર મૂકી છે. અચ્છા, જમીન આપણી પાસે બોળે? જમીન બોળે છે. વેચો તો લાવો છો કઈ? લાવા. શું લાવો છો? સાર લાવા. સૂકી ચાર? ચોખ્ખી સાર. બાકી લીલું તો આપણું ઘરનું છે? અચ્છા, સરસ. હવે જુઓ મિત્રો, અત્યારે દૂધ દોવાનો સમય છે એટલે તમે બાજી હશે? બાકી આખો દિવસ ખુલ્લું રાખો છો? ખુલ્લી. સવારમાં દોરાના છે ખુલ્લી. ખુલ્લું. હવે આ જે ખુલ્લું છે, આ જે અત્યારે જે આટલું ગોબર પડ્યું છે
એ ગોબર ભેળું ટ્રેક્ટરથી કઈ નાખો મહિને એટલે મહિને એક મહિને કરી દો. હા. આ ગોબર પડ્યું રાખો તો તમે ગાયને ખુલ્લી રાખો છો, કઈ તમને ફરક જોવા મળે છે? ફરક જોવા મળે. ગાયો માટે ફાયદો ખરો ઈતોડી બીતોડી કોઈ ચીજ થતો, કોઈ ગાય બીમાર થતી, કોઈ ચીજ એમાં કોઈ તકલીફ આવતી નથી. એમ? હા, આ તો વાડો કર્યા અને 6 વર્ષ થઈ જાય. 6 વર્ષથી હવે નવું 6 વર્ષથી આ પોઝિશન 6 છે. વર્ષથી આ પોઝિશન છે. અચ્છા, એટલે હવે આ જે બધું આપણને આ ઘણા ચોમાસાનો થોડોક મી વરસે એટલે હા, ચોમાસાનો મી વરસે એટલે થોડીક તકલીફ રહે છે ગારાની. કે શિયાળા ઉનાળા તો બહુ મજા આવે છે. એમ? અને ચોમાસાનો આ ગારો છે તો જેને મજા આવે છે. અચ્છા, ગાયો માટે સારું. આવો ગાયો તો હોસ્ટેન દેશોની છે, ઠંડા પ્રદેશની છે, ઠંડા એમને આ બધું વધારે ગમે પાછું. વધારે ગમે છે. અચ્છા, અને ગોબરના હિસાબે પાછું ગાયો બીમાર પણ બીમાર નહીં બોળે, થતી. બીમાર બોળી ન નહીં, થાય, કોઈ ઓછી થાય. કોઈ તાવ આવે તો કોઈ બહારથી ગાય લાવો ને તાવ આવી જાય તો કોઈ કહેતો નથી. આ ઘરની ગાય થી એને તો કોઈ જરા તાવનું અંદિશન અલાયું જ નથી. અચ્છા, એ મેં આવવાના હિસાબે. હા, હવે જો મિત્રો સમજી લો કે તમારે પશુપાલન કરવું હોય તો શરૂઆતમાં તમે સારી ગાયો લાવો. આવો તબેલો ન બધો ચાલે, આવો વાડો ખુલ્લો રાખવો જરૂરી ચાલે. છે. વાડા મેન જરૂર ખુલ્લો, જો ઝાડ હોય ને તો ખુલ્લા વાડાની જરૂર છે. સાર પૂરતું કેમ કે દુવાન ખાવા વાળો માપનો શેડ હોય તો ચાલે. આપણે ઘણા બધા એવા ફાર્મ ઉપર જોવો છે, ઘણા બધા એવા પશુપાલક મિત્રો આવું પ્લાસ્ટર બનાવે, આવા બ્લોક નોખે અને ગાયને ઊભા રાખે. એ તો અને એના હિસાબે ગાયને જે બાવલા આવે ને ટીઠ, બાવલો બગડે અને બીજી આરામથી ગાયો પેક ફિટ થઈ જાય છે. અચ્છા, આ એક લાઈ છે અમને વેસાતે મારા ભાઈ કંદી. હજી આ 15 દવા છે તો હજી ગાય હેડવામાં ને બેડવામાં બહુ તકલીફ રહે છે એને. અચ્છા, કેમ કે ગાયોમાં લંગડી ચાલે. કરાતી હડે અચ્છા, એનો વધારે પ્રોબ્લેમ થાય. મસ્ટાર્ટાઈનો વધારે પ્રોબ્લેમ થાય. અચ્છા, અને આમાં બધી રીતે ખુલ્લી એટલે એનું શરીર જ ખુલ્લું રહે ને આપણે ચમચમ આમ ફરવા કસરત ફૂલ, ફ્રેશ ફ્રેશ કસરત ફૂલ રહે. રિપીટ ઓછી થાય. હા, રિપીટ પણ ઓછી થાય. રિપીટ ઓછી થાય. હા, કારણ કે સમજી લો કે એ ખુલ્લી રહે એટલે માનસિક તણાવ, એનો જે સ્ટ્રેસ કહેવાય ને, હીટ સ્ટ્રેસ, આ માનસિક તણાવ, ફ્રી માઇન્ડ થી જે બેસવું ઉઠવું, જે વાગડું. પેલી 2 ગાયો મેં પંજાબમાં લોન લઈ લો ત્યાંથી. અચ્છા, આર્યા કઈ આ 2 આરીએ? આ 2 અચ્છા, આ બંને. આ 2 અચ્છા, આ થોડી અમને આમ ફરી પડી હતી ને કે કોઈ તકલીફ થી જ નથી આપણે અહીંયા આયા છે ખુલ્લી છે એટલે. અચ્છા, કેટલા પડી હતી? આ ગાય આ એક 65 માં લીધી જ નથી. આ એક 65 માં, આરીએ પેલી 31 માં લીધી. આ 31 માં. આ કયું વેતરમાં છે? 2 બીજી હતી. 2 બીજી આ કેટલા દૂધ હતા એ ટાઈમે? દૂધ મેં લાવી અંદર 15 લીટર આપણે ઘેર 15 લીટર તેમનું દૂધ આલ્યું. અચ્છા, એ ટાઈમે કેટલું કીધું હતું? અહીંયા એને 20 કીધું હતું. અને થોડીક આપણે અહીંની ખોરાક ફેર પડે કે એટલે ત્યાંથી તમે ગાભણ લાવી હતી? ના, અહીંયાથી વેણ લીધી. અચ્છા, એ ટાઈમે કેટલું દૂધ હતું? વિયાણ સમય કેટલો થયો હતો ત્યાં? બબીદાણી વેણ હતી. હા, ને અહીંયા તો આપણી મેળામાંથી ઘેર જઈને ફરે એટલે અહીંયા તો કોઈ બરાબર ટ્રીટમેન્ટ થાય જ ને. ટ્રીટમેન્ટ જ્યારે આપણે ઘેર આવે ત્યારે થાય એટલે એના પછી દૂધ ઉપર ગાયું 15 લીટર આવી હતી. પેલી પહેલી જ વાસળી લાવી હતી, એ 11 લીટર દૂધ આલ્યું ટેમનું. અચ્છા, એક પેલી છે ભાઈ થોડુંક બીમાર થઈ ગયું તો લાજે મોડે વિયાણી. અચ્છા, અને આ 3 ગાય ફૂલ દૂધ આપ્યું. અચ્છા. એટલે અત્યારે ઓવરઓલ આપણા ફાર્મ ઉપર કોઈ તાજી વિયાણ નથી? ના, હાલ નથી. બધે બાખડ જ બધી છે. બાખેડું છે. અચ્છા, હવે આપણી જે આ જે ગાયું કહેવાય બધી, આ કાળી આપણી સ્થાનિય બ્રીડ, આ બનાસકોટાની કોકરેજી ક્રોસ કહેવાય, ઘરની જ વાસળી છે. અને આ થોડીક પ્યોરિટીમાં સારી કહેવાય. સારી છે. તમને વધારે કઈ પસંદ આવી? એમ વધારે પર્સન એમ કે ઠેડ સુધી હરખું દૂધ વાળવા મારી આથી. હારી? એમાં એમ થાય કે આ ગાયું મોલીને આવ્યો ને ત્યારે એના ભેળી મારી આપણી ઘરની ગાયું વિયાણી હતી. અચ્છા, એ ઘરવાળી ગાયું હાલ 6 લીટર ઉપર થઈ. ઓકે. અને આ 5-6 મહિને ગાભણ થઈ ગઈ તો હાલ 8-9 લીટર દૂધ એરી આપે અચ્છા, અત્યારે એટલે 3-4 લીટરનો ફેર એક જ ટેમ હાસી વેણીને હાસી બીજો ને તેમાં 3-4 લીટરનો ફરક એનો છે. અચ્છા, અત્યારે કેટલા મહિને ગાભણ કીધું તમે? 5-6 મહિને ગાભણ થઈ. વિયાણા સમય કેટલો કીધો? વેણાને તમને 12મા મહિનામાં લાવી. 12મા વેણા કોણ પેલી બીજી વેણી હતી ને અમે 17 તારીખે લાવી આપણે ઘેર આવી. હા, સારું કહેવાય. અત્યારે પણ દૂધ સારા એટલે કહેવાય. આ ઈ ગાય કરતા અહીંયા દૂધ સારું છે. શું પશુપાલનમાં સફળ થવા માટે શું મેન સ્ટ્રેટેજી, શું મેન આપણે ખાસ ધ્યાન મેન તો રાખવું? એમ છે કે એક તો ગરદનની ટ્રીટમેન્ટ. બોલ દાડે આદર ના દવાઈ ટાઈમે ગરદન થોડા ઘણા આદર હોય તો જ પશુ રહે. રે. અને બીજું પછી સારો ચારો, સારો દોણ અને ટ્રીટમેન્ટ બીજી રેખ દેખ કે ગાય કોઈ ગાધું ન ગાધું એ બધું આપણે મેન ખબર રાખવી પડે. ખબર રાખવી પડે. હા, પ્લસ આપણે આ પશુને ખુલ્લું રાખવું જરૂરી. એ તો જરૂરી છે જ. પશુ ખુલ્લું રાખો એ તો બહુ જરૂરી છે. જો પશુનો ફાયદો એ આપણને ફાયદો. આપણે ફાયદો હા. સમજી લો કે બધા પશુ કરતા ખુલ્લું રહેશે ખુલ્લું એટલું પશુનું આયુષ્ય પશુ વધશે. સારું આવી એટલે પશુ એટલે હાલ અમારે ગરમીમાં ગાય મેં બોધા ને હવે તારો મેં તો મને બોધો તો એ ગાય બોધવાય ને જાય ને બોધો તો આશીર્વાદ બેહે જ ને. આખી રાત ને બે બહાર બોધો તો હું બોધો તો વિયાઈને એક દાડો બહાર રાખે ને તો એને કે ભેળકવારતા. અચ્છા, આટલી ગાયો છે ગરમીમાં આવે કેવી રીતે ખબર પડે તમને? ગરમીમાં થોડા ઘણી એમ કે ગાય ઓલી પેલી ગાયમાં ધરવડતી એટલે ખબર પડે કે એને પર લઈને આપણે બોજ નાખો. અચ્છા, એક બીજી ઉપર ગાય ઉપર આમ માઉન્ટ કરતી હોય, આમ આવું જ કરે એટલે આપણને ખબર પડે ખબર પડી જાય કે હિટમાં આવી છે. હીટમાં આવી અચ્છા, 12 મહિને બધી ગાયો હિટમાં આવી જાય? બધી બધી ગાભણ પણ થઈ કોઈ જાય? પડી નહીં રહેતી. 12 મહિનામાં બધી ગાય વ્યાઈ જાય. અચ્છા, અચ્છા. કેટલા કામ કરવા વાળા છો તમે? કામ કરવા વાળા તો એક આધો હાળી રાખું, 2 જણા અમે કરના.
તમે અને તમારા ઘેરથી હા. 2 જણા બનતા ના એક ફેમિલી રાખેલું છે ઈ એક જ રાખેલ તો ઈ હાલતો નથી ઈ હાલતો છૂટો છો છે એમ આવ એ પણ છૂટો થઈ ગયો આવ છે હાલ તો જાતે આ હિયારી ટેકો કરાવી બીજો જાતે બીજું બધું જાતે જ છે જાતે. એમ? ચારામાં લીલામાં શું આપો છો લીલામ રજકા બાજરી હોય શિયાળે મકાઈ હોય અચ્છા સિઝનેબલ હા સીઝન પ્રમાણે અચ્છા અને સુકામાં શું કામ બાજરીનું કતર મગફળી થાય ને ઘરનું હોય ને બીજું કોઈ સણાઈ થાય ને એ બધે દર શિયાળે થઈ રહેતા લાવો હાલ તો આ મગફળી બાજરી બધું ઘરનું જ છે અચ્છા અત્યારે આ શું કટ આપ્યું આ છે બાજરીનું કતર છે ને મગફળી થાય છે બંને મિક્સ કરીને આપ્યું છે મિક્સમાં. સાયલેજ ક્યારે વાપરો તમે સાયલેજ હવારમાં 1 વાપરા સવારમાં એક ટાઈમ કેટલું આપો છો 5 ચકી ગાય 5 કિલો જેવો હાલતા છે 5 કિલો હા. બીજું લીલું બીજું લીલું અચ્છા હુકુ હોજે આ હુકું હોય ને હવારમાં લીલું ને આ ટીઆરપી ખોણ ને આ બધું ભેળું હવારમાં આપો અચ્છા આ ડેરીનું એ ડેરી ટીએમઆર આપો છો? EMR ડેરીનો અચ્છા આ શું ભાવ પડે છે આ 18 રૂપિયા કિલો પડે 18 રૂપિયા કિલો કેવું રિઝલ્ટ કેવું છે કે રિઝલ્ટ સારું છે સારું છે દૂધ બધી રીતે સારું સારું રહે છે પશુ બધી રીતે એમ વિકરીસ નથી રહેતી ને? થોડીક વીક પડે છે બીજું બધું રેડી દેવાનું છે જ એમ કે શરીરમાં થોડીક વીક પડે છે અચ્છા અચ્છા જુઓ મિત્રો સમજી લો કે હવે એમની પાસે ઓવરઓલ જે ગાયો અહીંયા તમે જોઈ શકો છો આખો જે ફાર્મ છે એ ગાયોનો ભર્યો છે આ બાજુથી આ બાજુ સુધી જોઈ શકો છો અને 100 મહેનત કોઈ મોણસ નથી અત્યારે ખુદ જાતે મહેનત કરે છે જાતે. અને સારી એવી ઇન્કમ છે આ વર્ષે કેટલું જશે આ રહેશે 50 લાખ જેવું થઈ જાય નંબર આવી જાય નંબર તો આ પછી તો હવે બીજે કોઈ બી ભાઈ આપણે દૂધ 50 લાખ 51 લાખ નું થઈ જાય છે આ વારમાં એમ હા ગાયો કરી નાખો યાર 10 જેવી ગાયો આ બધી થઈ ગઈ વ્યાય છે ને હાલ બધી 15 ગઈ કાપણ મહિનામાં બધી 10 ગાય વ્યાઈ જાય 10 ગાયો જે વીઆઈસી બધી આપણે ઘરની છે કે આ બહાર બધી લાવેલી ઘરની, ના ઘરની બધી ઘરની જ છે અચ્છા હવે તમે ત્યાં ભેંસો છે એ આપણી 8 લીટર ઉપરની છે કે બધી 8 ઉપરની છે? બધી 8 ઉપરની છે અચ્છા ઓમ આવકની દ્રષ્ટિએ અને પશુપાલનની દ્રષ્ટિએ ગાય આગળ જાય છે કે ભેંસ કિંમતમાં તો વેતરમાં આમ ભેંસની ગાય હરખી જ રહેશે દૂધ 7-8 લીટર વાળી ભેં હોય તો હરખી જ રહેશે અને પછી 4 લીટર દૂધ કરતી હોય ભેં તો પછી ભેંસમાં દૂધ સારું હા જોવે. હા ભેંસ સારી દૂધ વાળી જોઈએ એમ. દૂધવાળી જોવે તો જ તમે આગળ વધો અને પછી કોઈક 8 મહિના દોવામાં ટકે એવી ભેંસ જોઈએ એક 2 મહિને વિયાન પાટું સડવા મળે તો પછી ચેથી ગાભણ થયા પછી કન્સિસ્ટન્સી લોબા સમય સુધી દૂધ આપવું આપણી પડે ભેંસી 6 થી 7 મહિના દોવાજી અચ્છા આ બધી ભેંસો આપણે ઘરની જ છે બધી ઘરની અચ્છા સરસ જુઓ મિત્રો હવે હોજનો સમય છે કેટલા વાગ્યા છે તમને બતાવી લઉં હું 4:49 એટલે ઓવરઓલ 5 વાગ્યા છે 5 વાગ્યા અમને નિયર કરી છે નિયર થઈ સવારમાં કેટલા વાગે થાય છે સવારમાં 7 વાગે દોયા પછી નિયર થઈ જાય 7 વાગે 7 વાગે નિયર થાય એટલે 8 વાગે ખાઈ બહાર કાઢી નાખો પછી પૂરું પછી પૂરો હોજની 4 વાગે કરી નિયર એટલે ઘડી બેહી રહ્યા 4-5 વાગે બસ બાકી આખો દિવસ ખુલ્લા રાખો આવો ખુલ્લી બેહી રહી અચ્છા તો આ તમારું મેનેજમેન્ટ સારું કહેવાય જે તમારું જે આ મેનેજમેન્ટ છે ને એ સારું કહેવાય પશુને જુગાડી કરવા માટે તો સમય તમે સારો આપો છો હવે અત્યારે અમને 7 વાગે દોઈ રહે છે હમ દોઈ રહે એટલે બહાર ખુલ્લું પવાડે પાણી પીને બેસી રહી એટલે આખી રાત સવાર 5 વાગ્યા સુધી બેસી રહી બેસી રહે છે આવો જો મિત્રો એમણે સમજી લો કે ઓવરઓલ ખર્ચો બહુ ઓછો કર્યો છે તમે સ્ટ્રક્ચર જોવો છો એટલું બધું હાઈટેક નથી સમજી લો કે જે પશુ છે એ મુજબ જે શેડ કહેવાય સારો કહેવાય પણ મેન એમણે જે સિસ્ટમ બનાવી છે પશુઓને ખુલ્લી રહેવા માટે ઘણા બધા એવા પશુપાલક મિત્રો એમ કે પશુ ગોબર કરે છે ને આ કરે ને જો અહીંયા હવે સમજી લો કે આખું જે છે એ બધા પોદરા જ છે ગોબર જ છે ગોબર જ છે બધું મહિનાની અંદર મહિનામાં એક વાર તમે એક ઉઠાવો દાડો ટ્રેક્ટર ભેળો કઈ નાખો અચ્છા અને ગોબર તો આપણું આખું ખેતરમાં આવો ઉપયોગ કરતા ખેતરમાં આવડા ખેતરમાં જ. અચ્છા અને આટલા પશુમાં કોઈ ગાય વેચો ખરી મેં વેચ્યા કોક બોળી છે વેચ્યા 1-2 વેચા લાવે એવું કોઈ હારી એ બે લાવી જાય વળે કે આ વેચવી છે વેચાણ ખોળમાં શું આપો છો ખોણમાં ટીવાના દોડ અને થોડો બીજો આ ટીએમઆર ડેરીનો અચ્છા અને આ સાયલેજ સાયલેજ અચ્છા કેવું પશુપાલન કેવું છે એમ તમને પશુપાલન તમારી દ્રષ્ટિએ એમ ખેતી આગળ કે પશુપાલન ના પશુપાલન આગળ એમ તો પશુપાલન આગળ પશુપાલન હવે કોઈ બી સમજી લો કોઈ બી યુવા સાથી જેમને પશુપાલનની ખબર ના હોય પશુપાલન શું હોય શું કહેવાય કેવી રીતે કરાય અને એને પશુપાલનની શરૂઆત કરવી હોય તો તમારી દ્રષ્ટિએ એને શું ખાસ ધ્યાન રાખવું પડે પશુપાલન એક તો એને ખબર પડી છે થોડા ઘણી કે આપણી ગાય કે ભેંસ થોડીક ઢીલી છે કે કેમ આ દૂધ ઓછો કર્યો કે એ બધું આપણે થોડીક રેખદેખ રાખવી પડે એ રેખદેખ હોય તો બીજું તો કોઈ પછી બીજું ખોણ થાય તો આપણે જેવું દૂધ આપે હોય નાલવાનું છે પણ જે છે મેન નરમ ગરમ રહે એ ખબર રાખવી પડે ના કે આપણને ખબર ન પડતી હોય કે પશુ નરમ છે પશુ બે દાડા નરમ વધારે થઈ ગયું હોય તો પશુ પૂરું થઈ જાય તો એ નુકસાન આપણે મોર થઈ જાય નુકસાન રાઈટ વાત છે એટલે મેન ટ્રીટમેન્ટ કોમ કરતા જે છે એની રેખદેખ વાળું રાખવું પડે એ પહેલું રાખવું પડે એ ભારતનું જે નાગરિક છે ગુજરાતનું નાગરિક છે એમને એવો મનમાં સંશય હોય છે કે પશુપાલનમાં કાંઈ વધતું નથી હવે સમજી લો ઓવરઓલ આપણો જે બનાસકાંઠો છે
એમનો મેન બિઝનેસ કહેવાય, ધંધો કહેવાય, રોજગાર કહેવાય, એ તો પશુપાલન જ છે. પશુપાલન જ છે. જે કહેતા હોય છે કે પશુપાલનમાં કાંઈ વધતું નથી, એમના માટે તમે શું કહેવા માંગો છો અને તમે શું કહેવા માંગો છો? વધવામાં એમ છે પશુપાલન એક તો મેન પશુપાલન દૂધ વાળું જોઈએ, ખરું, સારું જોઈએ. સારું જોવે. 2 લીટર દૂધ આવે તો કોઈ ડેરી લીધે ઘેર રાખે તો એમાં કોઈ વધવાનું નથી. મેન પશુપાલન સારું જોઈએ. અને બીજી બધી રેખદેખ સારી હોય ને ઘરના આપણા કામ કરવામાં બીજી રેખદેખ સારી હોય તો વધવાનું જ છે. રાઈટ. હા એટલે સાહેબ ખૂબ સારું કાર્ય કરી રહ્યા છો અને જે તમારું જે સપનું છે એ સપનું તમારું સિદ્ધ થાય એવી અમને આશા છે. આ વિડીયોનું આપણે અહીંયા સમાપન કરીએ. જય ગો માતા, જય ગોપાલ, વંદે ગો માતરમ. ખૂબ ધન્યવાદ, આભાર.